લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ટોટાણા ખાતે સદારામ બાપાના આશીર્વાદ લઈ ચૂંટણી પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા। ગુજરાતમાં 26 બેઠકો પર લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને હવે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે 3 પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના પીઠ ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરનું નામ આવતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। આપણા બંને ઉમેદવારો મારી બેન શ્રી જેનીબેન એટલે બનાસની બેન, એવા જ બીજા આપણા પાટણના ઉમેદવાર ચંદનભાઈ, ચંદન કરે કાયમ તમને વંદન। કોંગ્રેસ પાર્ટીએ વિશ્વાસ મૂકીને જે બે ઉમેદવારો પસંદ કર્યા છે, પાર્ટીનો પણ આભાર માનીએ છીએ, બહુડી મંડળનો પણ આભાર માનીએ અને આજે સદારામ બાપુના ચરણોમાં આશીર્વાદ લેવા આવ્યા છે। ત્યારે મારો રબારી સમાજ કચ્છ કચાઈના વખત કોંગ્રેસને મત આપશે અને ગામે ગામ અમને સરપંચો બનાવ્યા, ડેલિગેટો બનાવ્યા, મને રઘુ દેસાઈ તરીકે ધારાસભ્ય ઠાકોર સમાજે બનાવ્યો। અમારે વળતર આપવાનું આવશે એટલે 100% વ્યાજ સુધી વળતર ચૂકવીશું અને બાધા રાખીને દઉં છું અને વરાણા ખોડિયારની બાધા ભેગી દઉં છું કરીને આ બે જણા જીતે તો બે જગ્યાએ આપણે કોર્ટથી એમને ચૂકવા। બાપા આશીર્વાદ આલે અને તમારા હૃદયના આશીર્વાદ બાપા આજે પણ સ્વર્ગમાં બેઠા બેઠા આપણા પર ફૂલ વરસાવી રહ્યા છે, એમનો આશીર્વાદ છે। 100% બંને જીતવાના છે, પણ ચૂંટણી જેમ તેમ મોમજીને ચલાય નહીં, ખૂબ મહેનતની જરૂર, ખૂબ પરિશ્રમની જરૂર છે। બનાસકાંઠામાં આટલા વર્ષ પછી ઠાકોર સમાજમાંથી ટિકિટ મળી, ચંદનભાઈ યુવા ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યા છે। આપણે આપણી બધાએ નક્કી કરીએ કે જીતવું જ છે તો આપણે કોઈ હરાવનારું નથી અને જે દગો કરે એ જાણે તાકાતથી બેને આપણે જીતાડવાના અને રાત દિવસ એક કરીશું તો 100% આપણને રિઝલ્ટ દેખાય છે। તમારી બધાની મહેનત, તમારા આશીર્વાદ, મોર પીછે રળિયામણો હોય, આગેવાન ગમે તે હોય પણ તમારા વગર મજબૂત થઈ શકે નહીં। તમે બધા ખૂબ મહેનત કરજો। બાપાનો આશીર્વાદ, આપણી માતાજીનો આશીર્વાદ, આપણા ધર્મના આશીર્વાદ અને બીજા સમાજોના ટેકાથી આપણે 100% જીતીએ છીએ, પણ તાકાત અને લડત લાંબા દિવસો છે, છેક સુધી મહેનત બધા કરજો, 100% રિઝલ્ટ મળશે। બોલો સદારામ મહારાજ, બોલો વાડીનાથ ભગવાન, બોલો ખોડિયાર માં। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે સાથે 42 કરોડ સમૂહ, 42 કરોડ સમાજના પ્રમુખ, એનથી વિશેષ સમગ્ર બનાસકાંઠા અને પાટણ જિલ્લો અને સમગ્ર મહેસાણા સુધી એક દાનવી દાતા તરીકે પણ જેનું નામ છે એવા ચંદનજી ઠાકોર સાહેબની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના શ્રેષ્ઠ નેતૃત્વએ પસંદગી કરી આપણા સૌની વચ્ચે એક કોંગ્રેસના પંજાના ઉમેદવાર તરીકે મૂક્યા છે। એવા સાથે સાથે બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ખબર નથી કે નામ જાહેર થયું ત્યારે 440 વોટ ચાલુ થયો, વોટમાં તો છે જ નહીં, સીધો 440 વોટ એટલે ઝાટકો માગે સુધી એવા લોકસભાના ઉમેદવાર બેન શ્રી જ્ઞાનીબેન, મારા સાથી ધારાસભ્ય અને અમારા દંડક શ્રી કિરીટભાઈ પટેલ અને દિનેશભાઈ ઠાકોર, એવા ભામાસા તરીકે જેનું નામ ઉજળું છે અને રમેશ વિસ્તારની વચ્ચે રહેવા ભાઈ રઘુભાઈ દેસાઈ, અમારા કોટકના પૂર્વ ધારાસભ્ય ભાઈ ભરતભાઈ ઠાકોર અને ગઈકાલ રાતે 12:30 આજુબાજુમાં મારે ચંદનજી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા થઈ। ગઈકાલ રાતે લગભગ 9:30 થી 10 વાગ્યાની આજુબાજુ સત્તાવાર ઉમેદવારની જાહેરાત થઈ
અને 12:15 વાગ્યાની આજુબાજુ અમારા બંને વચ્ચે ચર્ચા થઈ કે કાલે સવારે ટોટાણા બાપાના દર્શને કરવા જવાનું છે. 12 વાગે હું તાલુકા સમિતિના પ્રમુખ ગોપાલસિંહભાઈને ફોન કરું અને ગોપાલસિંહભાઈ સવારે ગ્રુપમાં મેસેજ નાખે, થોડા ઘણા ફોલો કરે અને ટૂંકા સમયની અંદર મારો સમગ્ર કાંકરેજ તાલુકાનો 18 વર્ણ કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસનો કાર્યકર અહીંયા પધાર્યો છે. ત્યારે આપ સૌને આભાર વ્યક્ત કરું છું. સદારામ બાપુની સદારામ બાપુની આપણા સૌના ગાદીપતિ સન્માન્ય દાસભાઈ, બનાસની બેન, આપણા બધાયની બેન, ઠાકોર સમાજનું નહીં પણ સર્વ સમાજનું ઘરેણું, અને જેમને બુલંદ અવાજથી આખા બનાસકાંઠામાં ઠેર ઠેર જગ્યાએ જેનો સંદેશો મોકલાયો છે મારી બેન જ્ઞાની, સન્માન્ય અહીંના ધારાસભ્ય અમૃતજી, સન્માન્ય દિનેશભાઈ, સન્માન્ય કિરીટભાઈ, સન્માન્ય રઘુભાઈ, સન્માન્ય ગેમરભાઈ, સન્માન્ય સૌ સાથી મિત્રો, આજે ગઈકાલ રાત્રે ટિકિટની જાહેરાત થઈને હું મારા બાપના ઘેર આવવા માટેનો જે સંદેશો આપ્યો, એટલે હું મારા બાપના ઘેરના શીશ નમાઈને દર્શન કરી અહીંથી હું સ્પર્ધાના શ્રી ગણેશ કરવાનો છું. રઘુભાઈએ વાત કરી, જ્ઞાનીબેને ખૂબ સારી વાત કરી, દિનેશભાઈએ પણ વાત કરી, કિરીટભાઈએ પણ વાત કરી. આ બધી વાતોનું તમે થોડું ધ્યાન રાખજો. ધ્યાન એટલા માટે રાખજો કે તમને આવો અવસર વારંવાર મળે નહીં. આ જે અવસર મળ્યો છે, અવસરને તમારે બધાએ વધાવવાનો છે. સદારામ બાપાની વાત કરું, હું હંમેશા સદારામ બાપાની જોડે રહ્યો છું. પાછલા 20 વર્ષથી સદારામ બાપાની ક્યાંય ભક્તિમાં મેં એમની ઉણપ રહેવા દીધી નથી. એમને મને રાતે 2 વાગે યાદ કર્યા છે તો હું 2 વાગે સદારામ બાપાના ચરણોમાં ગાડી લઈને આવ્યો છું. કદાચ સદારામ બાપાએ હોય જમવાનું આગા પાછું કર્યું છે તો મને અહીંના લોકોએ એમ કીધું છે કે ચંદનજી આવે છે બાપા એક કપ ચા પણ પી લે. આ મારો સદારામ બાપા સાથેનો નાતો પ્રેમ. આ સંસ્થામાં જ્યારે જરૂર પડી ત્યારે ચંદનજી ઠાકોર ને જ્ઞાનીબેન ઠાકોર હર હંમેશા હાજર રહ્યા છે. છેલ્લા શ્વાસ બાપુએ છોડ્યા ત્યારે, બાપુના શ્વાસ છોડ્યા ત્યારે મેં બેનને બોલાવીને કીધું કે બેન, બાપુ આપણી વચ્ચે નથી રહ્યા. હું કહું બેન તમે જાહેરાત કરો. બેન કે હું જાહેરાત કઈ રીતે કરું? હૃદય ભરી ગયેલું અને છતાંય ભર્યા દિલે બેને કે ભાઈ આપણા વચ્ચે સદારામ બાપુ નથી રહ્યા. આ એ પળે અમે માણી છે અને એ પળ ને તમારે બધાએ સાથ ને સહકાર આપીને પળનું ઋણ ચૂકવવાનો અવસર આપ્યો છે. સદારામ બાપાના હંમેશા દરેક સમાજ સાથે આશીર્વાદ છે. ઠાકોર સમાજને 2 હાથ જોડીને વિનંતી છે, તમારો ભાઈ ને તમારી બેન 2 ચૂંટણી લડે છે. ઘણો ઊંડો વિચાર કરજો. ગામમાં દરેકને વિનંતી કરજો, 2 હાથ જોડજો. કોઈ પાટીદાર સમાજનો દીકરો હોય એને હાથ જોડજો, કોઈ દલિત સમાજનો દીકરો હોય એને હાથ જોડજો, કોઈ ન્યાય સમાજનો દીકરો હોય એને હાથ જોડજો, કોઈ વાલ્મીકી સમાજનો દીકરો હોય એને હાથ જોડજો કે ભાઈ ચંદનજી પાટણ લોકસભાની ચૂંટણી લડે છે, બેન બનાસકાંઠામાં ચૂંટણી લડે છે, તમે અમને મદદ કરો. ક્યાંક અમે તમને સરપંચ બનાવ્યા છે, ક્યાંક અમે તમને ડેલિગેટ બનાવ્યા છે, ક્યાંક અમારા મતોથી તમે ધારાસભા પણ જીત્યા છો. એટલે અમારું જે જમા પાસું છે, એક વખત અમારા ઉપર ભરોસો કરો. અમે તમારા ઉપર આખી જિંદગી ખરા ઉતરશું. સદારામ બાપાની એક વખત ભરોસો કરો સાહેબ. ભરોસામાં ખરા ઉતરશું અને ખરા ઉતરી અને અહીંયા જે કરવાનું તો એમાં ક્યારેય અમે પાછી પનીર કરી નથી. અમે બધા સમાજને કહીએ છીએ, દરેક સમાજને કહીએ છીએ કે તમે અમારા આશીર્વાદ આપજો. એટલે બધા જ ભેગા થઈને જે વાતો મૂકી છે એ વાતને સૌ સમર્થન કરજો. અહીંયા કાંકરેજ વિધાનસભા પણ મારા મતદાનમાં આવે છે. સદારામ બાપાના સાનિધ્યમાં આપણા પાટણના લોકલાડીના ઉમેદવાર ચંદનજી ઠાકોર 42 ગોળના પણ પ્રમુખ છે, આપણા સમાજના પણ પ્રમુખ છે
આજે ટિકિટ લઈને તમારી સમક્ષ મતની માગણી કરવા આવવાના છે. બીજા આપણા ઉમેદવાર છે ગેનીબેન તો સોશિયલ મીડિયામાં એટલું બધું ચાલ્યું છે કે કિરીટભાઈએ કીધું એમના સામે ઉમેદવાર બદલવાની નોબત આવી છે. ગેનીબેનનો જે ઝંઝાવાતી જે પ્રવાસ અને જે પ્રચાર સમગ્ર ગુજરાતની કોંગ્રેસને એમને બેઠી કરી. ગમે ત્યાં જાઓ, અમારા અમદાવાદમાં પણ ગેનીબેનની ચર્ચા કે ગેનીબેન જીતે છે. સાથે સાથે દચકા ભેગો ચીલે પોણી પાવાનો જ આપણે એટલે બંને ઉમેદવારોને આપણે ખૂબ તન મન ધન તો અમે બધા વાપરીશું, પણ તન અને મન તમે બધા સાથે રહી અને સહકાર આપો. આપણે બધા એક થઈ સદારામ બાપાના જેટલા સેવકો છે એટલા સેવકો એક થઈ અને મને જો ટિકિટ મળવાનું જો મોટામાં મોટું સ્ટેન્ડ હોય, મોટામાં મોટું જો કોઈ ધામ હોય તો દિલ્હીની દરબારમાં પણ સદારામ બાપાના નામથી ટિકિટ મને મળી છે. એટલે જ કહું, સદારામ બાપાની ક્યાંય આબરૂ, સદારામ બાપાની જે ભક્તિ, અને મેં ભક્તિ કરી છે સદારામ બાપામાં, એમાં ક્યારે મેં પોલિટિક્સ નથી લાવ્યો, ક્યારે સદારામ બાપામાં મેં ક્યારે કોંગ્રેસ ભાજપ નથી કર્યું. એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ એક લાઈનમાં આવી અને સૌ મતદાન કરો અને જંગી બહુમતીથી જીતાડી, બેનને પણ જંગી બહુમતીથી જીતાડી અને બંને ભાઈબંધને દિલ્હીમાં મોકલો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. કાંકરેજની પવિત્ર ભૂમિ અને સદારામ બાપુની કર્મભૂમિ, જન્મભૂમિ, એમાં આશીર્વાદ માટે આપણી વચ્ચે વધાર્યા છે એવા પાટણ લોકસભાના ઉમેદવાર ભાઈ શ્રી ચંદનજી ઠાકોર સાહેબ, કાંકરેજના ધારાસભ્ય સન્માનીય અમરતજી, સન્માનીય દિનેશભાઈ, અમારા દંડક વિધાનસભાના અમારા હેડમાસ્ટર, આમ તો પ્રોફેસર છે ને એમાં એનું જ કામ આપ્યું છે એવા આદરણીય કિરીટભાઈ, રઘુભાઈ, ભરતભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન બીનાબેન, ગોપાલસિંહ, આપ સૌ જેના સાનિધ્યમાં બેઠા છો એવા વંદનીય પૂજનીય દાસબાપુ અને સૌ આમંત્રિત મહેમાનો, તમામ ધારાસભ્ય, અમારા મવડી મંડળ, અમારું રાષ્ટ્રીય નેતૃત્વ સન્માન્ય ખડગે સાહેબ, સન્માન્ય સોનિયાજી, સન્માન્ય રાહુલજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહ ગોયલ સાહેબ હોય, જગદીશભાઈ ઠાકોર હોય, અમિતભાઈ ચાવડા હોય, બધાના આશીર્વાદથી જે મને ટિકિટ મળી છે અને એ ટિકિટના ભાગરૂપે મારી ધર્મગુરુ, મારું સંસ્થાન, જે મારી માતૃભૂમિ કહેવાય, જેની પાછળ મેં મારી જે જીવનની તાર્ગેટી બનાવી છે એવા મહાપુરુષના ચરણે હું દર્શન કરવા આવ્યો છું અને અહીંયા દર્શન કરી અને હું મારો ચૂંટણી પ્રચાર ચાલુ કરવાનો છું અને 18 આલમ મારી સાથે છે. હું સ્થાનિક ઉમેદવાર છું અને આ વિસ્તાર મારા માટે ખૂબ પરિચય છે. સદારામ બાપાના સેવક તરીકે હું પ્રસ્થાપિત થયેલો છું અને હંમેશા સદારામ બાપાના સેવક તરીકે કામ કરીશ. આવતીકાલે મને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવશે તોય હું પ્રજાના વચ્ચે રહીશ અને સદારામ બાપાના સેવક તરીકે રહીશ એવો આપ સૌને સંદેશો પડે. આજે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પોતે સદારામ બાપુના આશીર્વાદ લેવા આવ્યા છીએ ત્યારે બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને એક જ પ્રાર્થના કરી છે કે બાપા શાંતિમય વાતાવરણમાં ચૂંટણી પતે, ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જે અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને લોકો વચ્ચે જઈશું, બાપાના આશીર્વાદ મળે અને સમગ્ર પાટણ અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ બંને કોંગ્રેસના ઉમેદવારોને મળશે.